2011ની વસ્તી ગણતરીના જનરલ નોલેજ પ્રશ્નો. પ્રશ્ન 1. 2001 થી 2011 દશકામાં સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ નવસારી. પ્રશ્ન 2. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે? જવાબ 31. પ્રશ્ન 3. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસટી લોકોની વસ્તી કેટલા ટકા છે? જવાબ 14.75%. પ્રશ્ન 4. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ એસટી લોકોની સંખ્યા કયા જિલ્લામાં છે? જવાબ ડાંગ જિલ્લામાં 94.65% છે. પ્રશ્ન 5. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછી એસટી લોકોની સંખ્યા કયા જિલ્લામાં છે? જવાબ ભાવનગર જિલ્લામાં 0.32% છે. પ્રશ્ન 6. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસસી લોકોની વસ્તી કેટલા ટકા છે? જવાબ 6.74%. પ્રશ્ન 7. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં એસસી લોકોની સૌથી વધુ વસ્તી છે? જવાબ કચ્છ જિલ્લામાં 12.37%. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં એસસી લોકોની સૌથી ઓછી વસ્તી છે? જવાબ ડાંગ જિલ્લામાં 0.43% છે. પ્રશ્ન 9. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં માનવ વસ્તીવાળા કેટલા ગામ નોંધાયા છે? જવાબ 18,066 ગામ. પ્રશ્ન 10. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા કેટલા ટકા છે? જવાબ 70.73%. પ્રશ્ન 11. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલા ટકા છે? જવાબ 42.52%. પ્રશ્ન 12. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં શહેરી લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ 880. પ્રશ્ન 13. ગુજરાતમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે? જવાબ 87.23%. પ્રશ્ન 14. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી કેટલી છે? જવાબ 6,03,39,692. પ્રશ્ન 15. 2001 થી 2011ના દશકામાં ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લાનો રહ્યો છે? જવાબ સુરત જિલ્લાનો 42.24%. પ્રશ્ન 16. 2001 થી 2011ના દશકામાં ગુજરાતમાં સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લાનો રહ્યો છે? જવાબ નવસારીનો 8.15%. પ્રશ્ન 17. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ સુરત 81.02%. પ્રશ્ન 18. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા જિલ્લામાં લિંગ પ્રમાણ સૌથી વધુ છે? જવાબ તાપી જિલ્લામાં 1007. પ્રશ્ન 19. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે શહેરી મહિલા સાક્ષરતાનો દર કેટલો છે? જવાબ 81.0%. પ્રશ્ન 20. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? જવાબ 11.04%. પ્રશ્ન 21. 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ શિશુ લિંગ કેટલું છે? જવાબ 914. પ્રશ્ન 22. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા કેટલા ટકા છે? જવાબ 73%. પ્રશ્ન 23. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? જવાબ 3 જિલ્લાઓને રાજકોટ, ખેડા અને સુરેન્દ્રનગર. પ્રશ્ન 24. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ ભાવનગરમાં. પ્રશ્ન 25. કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય છે? જવાબ નવસારી. પ્રશ્ન 26. વઘઈ બોટાનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? જવાબ ડાંગ જિલ્લામાં. પ્રશ્ન 27. ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે? જવાબ ભાદર નદી. પ્રશ્ન 28. પીરમબેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે? જવાબ ભાવનગર જિલ્લાના. પ્રશ્ન 29. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ રાપરમાં. પ્રશ્ન 30. કયો પર્વત સાધુઓનો પિયર ગણાય છે? જવાબ ગિરનાર. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.